ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગીરના જંગલોમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણીની અછત ના સર્જાય તે માટે ધારી ગીર પૂર્વ વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ડીએફસી વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ ડિવિઝનની તમામ 8 રેન્જમાં કુલ 250 જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। કાળઝાળ ગરમીમાં સિંહો અને અન્ય વન્યજીવો તરસ્યા ના રહે તે માટે બીટ ગાર્ડના પોઈન્ટ્સમાં નિયમિત રીતે પાણી ભરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ 24 કલાક ખડેપગે રહીને કુદરતી આવાસમાં જ પાણીની સુવિધા સુનિશ્ચિત કરી રહ્યું છે। તંત્રની આ સજ્જતાને કારણે ભર ઉનાળે પણ વન્યજીવોને પીવાના પાણી માટે ભટકવું નહીં પડે અને ગીરની જીવસૃષ્ટિ સુરક્ષિત રહેશે। અને જેમાં બધાને ખબર છે કે હવે ઉનાળાનું સિઝન ચાલુ થઈ ગયું છે અને આપણી જો તપોભૂમિ છે સૌરાષ્ટ્રની અને જો સાવજની ભૂમિ છે અહીંયા કોઈ પણ પાણીની પ્રોબ્લેમ કે મુશ્કેલી કે અછત નહીં સર્જાય આ વસ્તુને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ઘણા બધા પાણીના પોઈન્ટ મેન્ટેન પણ કરવામાં આવી રહ્યા છે, નવા પોઈન્ટ ઊભા પણ કરવામાં આવી રહ્યા છે। ગીર પૂર્વ વન વિભાગમાં 250 આજુબાજુ પાણીના પોઈન્ટ અત્યારે ચાલુ છે। આમાં મોટે ભાગે આપણી જો નવીન ઉર્જા છે, આપણી સૌર ઉર્જા છે, સોલર પાવર જેમને કહેવાય, સોલર આધારિત પાણીના પોઈન્ટો છે। એમને હારે આપણે પવનચક્કી દ્વારા સંચાલિત પોઈન્ટો પણ છે અને અમુક વિસ્તારો જો દુર્ગમ છે અહીંયા ટેન્કર દ્વારા પાણી પણ ભરવામાં આવી રહ્યું છે। અને ગીર પૂર્વ વન વિભાગ ફક્ત અને ફક્ત આપણું જો હાવજ છે અને મોટો પ્રાણીઓ છે એમના માટે ચિંતિત નહીં છે, પણ આપણે જો નાના જીવડા કહેવાય અને આપણી જો પરાગનયનની આપણી જો એક પદ્ધતિઓ હોય છે ઇકોસિસ્ટમમાં સારી રીતે ચાલતી રહે એમના માટે પાણીના કોથળા પણ નાખવામાં આવી રહ્યા છે અને ઘણી બધી ભૂમિ ભેજની કામગીરી સોઇલ એન્ડ મોઇશ્ચર કન્ઝર્વેશનના વર્ક્સ પણ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ધન્યવાદ।